વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખપતિ દીદીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખપતિ દીદી કાર્યક્રમને પગલે મહિલાઓ સાથે સંવાદ કરી રહ્યા છે. આ યોજના આમ તો 2023થી શરૂ થઈ છે, પરંતુ ગુજરાતમાં તેને હવે બહોળો પ્રતિસાદ આપવા માટે એ મહિલાઓને પગભર કરવા માટે આ યોજનાનો વ્યાપ અહીં વધારવામાં આવી રહ્યો છે. તો નવસારીમાં લખપતિ દીદી સામે પીએમ મોદીનો સંવાદ અત્યારે જોવા મળી રહ્યો છે. 10 લાખ લખપતિ દીદી સાથે 10 લાખ લખપતિ દીદી એટલે એ રીતે 10 લાખ મહિલાઓને સહાય જે છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે. જી હિરેન. જી હિરેન. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. દેશમાં મહિલાઓ માટે ચલાવવામાં આવી રહેલી આ યોજના મહિલાઓને ઘણી મદદરૂપ થઈ રહી છે. તેવામાં નવસારી ખાતે પણ એવી જ લખપતિ દીદી જે છે મહિલાઓ, તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કરતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં આજે આ એક કાર્યક્રમ પણ વડાપ્રધાન તેમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. હિરેન જોડાયા છે વધુ વાતચીત કરવા માટે. જી હિરેન. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને એ દિવસે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવસારી ખાતે આ કાર્યક્રમ થોડાક જ સમયમાં શરૂ થશે, જેમાં ગુજરાતમાંથી લગભગ 1.5 લાખ જેટલી મહિલાઓ લખપતિ દીદી બની છે અને આ લખપતિ દીદીના સન્માનનો કાર્યક્રમ આજના દિવસે રાખવામાં આવ્યો છે. બનાસકાંઠા અને તાપીની જે બહેનો છે કે જેમણે સૌથી સારું કામ કર્યું છે એવા બહેનોનું પણ અહીંયા સન્માન કરવામાં આવશે. વર્ષ 2025માં એટલે કે ચાલુ વર્ષમાં ભારતની અંદર 3 કરોડ લખપતિ દીદી બને એ પ્રકારનું લક્ષ્યાંક ભારત સરકારે રાખેલું છે અને ગુજરાતમાં લગભગ 10 લાખ મહિલાઓ આ લખપતિ દીદી બને એ હેતુ સાથે આ સરકાર આગળ વધી રહી છે અને એના જ ભાગરૂપે આ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ લખપતિ દીદી યોજના 2023માં કેન્દ્ર સરકારે શરૂ કરી હતી, જેમાં મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને અને પરિવારમાં પણ તેઓ પરિવારની સાથે ઉભા રહી શકે તે હેતુથી આ લખપતિ દીદી સ્કીમ જે શરૂ કરવામાં આવી હતી અને એ લખપતિ દીદી યોજનામાં આજે લગભગ ગુજરાતમાંથી 1,50,000 જેટલી મહિલાઓ જે છે એની આવક 1 લાખ કરતા વધુ પહોંચેલી છે. એવી મહિલાઓના સન્માનનો કાર્યક્રમ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાખ્યો છે. આ સ્વસહાય જૂથો જે ગામડાઓની અંદર હોય છે એ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગામડાની બહેનો કોઈ વ્યવસાય શરૂ કરે અને એ વ્યવસાય માટે મદદરૂપ થઈ શકે એના માટે રાજ્ય સરકાર સહાય કરતી હોય છે, જેમાં કૃષિ, પશુપાલન, હસ્તકલા અને અન્ય ક્ષેત્રો માટે પણ સરકાર સહાય આપતી હોય છે અને એનાથી તેમની આવક વધે એ પ્રકારનો હેતુ આ લખપતિ દીદી યોજનાની અંદર રાખવામાં આવેલો છે. બિલકુલ. અને વડાપ્રધાનનો કાર્યક્રમ આજના દિવસ તો ઘણો મહત્વપૂર્ણ રહેવાનો છે. આ કાર્યક્રમ બાદ તેઓ સંબોધન પણ કરવાના છે અને ખાસ એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે કે આજે મહિલા દિવસ છે તો તેના પગલે જે કર્મચારીઓ છે, મહિલા પોલીસ કર્મચારીઓ છે, તે પણ તમામ મહિલા જે છે તે તેમને સુરક્ષામાં ખડે પગે રહેવાના છે. તો લગભગ 4,000 કરતા વધુ મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ આજના દિવસના આ બંદોબસ્તની અંદર છે. આજે કાર્યક્રમનું આયોજન જ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે સંપૂર્ણ મહિલાઓનો દિવસ છે તો મહિલાઓ દ્વારા જ આખા દિવસનું કામકાજ થાય.
સ્વાભાવિક રીતે ક્યાંક જરૂર પડશે ત્યાં પોલીસમાં પુરુષ કર્મચારીઓ હશે, પરંતુ જે આખો ડોમ તૈયાર થયેલો છે એ ડોમની અંદર સંપૂર્ણ બંદોબસ્તની વ્યવસ્થા મહિલાઓ એરપોર્ટથી લઈ અને ટ્રાફિક સુધીની વ્યવસ્થા પણ મહિલાઓ, એની અંદર એક એડીજીપી એટલે કે રાજ્યના ગૃહ સચિવ જે છે નિપુણા તોરવણે આઈપીએસ અધિકારી, એમની આગેવાનીમાં આખો બંદોબસ્ત તૈયાર કરવામાં આવ્યો છે. લગભગ 60 થી 64 જેટલા ડીવાયએસપી પણ એની અંદર મહિલા ડીવાયએસપી છે એનો સમાવેશ છે. સંપૂર્ણ હોલની અંદર જે બંદોબસ્તની વ્યવસ્થા છે એમાં કોન્સ્ટેબલથી લઈ અને આઈપીએસ સુધીના અધિકારીઓ મહિલાઓ છે. આ ઉપરાંત જે જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ જિલ્લાના કલેક્ટર અને જિલ્લાના ડીડીઓ એટલે કે નવસારીના કલેક્ટર અને ડીડીઓ બંને પણ ત્યાં મહિલા જ છે અને એ હેતુથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કે જેનો સીધો સંદેશ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ત્યાં આપી શકાય કે મહિલા જે છે એ પણ પુરુષ સમોવડી છે અને કોઈ પણ કામ કરવા માટે મહિલા સમર્થ છે. હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સંદેશના સુરતના એડિટર કૃષ્ણકાંતભાઈ ઉનડકટ અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે. કૃષ્ણકાંતભાઈ, આજનો દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક તરફ મહિલાઓ સાથે સંવાદ કરી રહ્યા છે તેઓ, વિશ્વ મહિલા દિવસ છે તેને પગલે લખપતિ દીદીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. બીજી તરફ આજે જે પણ કોઈ કાર્યક્રમ છે તેમાં મહિલાઓનો સૌથી મોટો ભાગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પણ રહેવાનો છે. બિલકુલ સાચી વાત છે. જે રીતે આજે નવસારી નજીક વાંસી બોરસીમાં કાર્યક્રમ યોજાયો છે એવો કાર્યક્રમ અગાઉ કોઈ મહિલા દિવસે કોઈ નેતાએ યોજ્યો નથી. એનું સૌથી મોટું કારણ એ છે કે આખા કાર્યક્રમનું જે સુરક્ષા બંદોબસ્ત છે એ મહિલાઓ સંભાળવાની છે. એ કલેક્ટર હોય, ડીડીઓ હોય કે સામાન્ય કોન્સ્ટેબલ હોય, બધી જ મહિલાઓ આખા કાર્યક્રમનું છે એનું સુરક્ષાનો વ્યવસ્થા સંભાળશે. આમ જોઈએ તો આખો કાર્યક્રમ મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે અને મહિલાઓ થકી જ છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. ગઈકાલે સુરતમાં જે કાર્યક્રમ હતો તો એમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસનો ઉલ્લેખ કરીને એ વાત કરી હતી કે ભાઈ મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ મહિલાઓને સમર્પિત કરું છું. અને જે રીતે મહિલાઓને એ પ્રોત્સાહિત ગઈકાલે કઈ રીતે ને આજે પણ લખપતિ દીદીઓના કાર્યક્રમમાં એ કરવાના છે, એ ઇટસેલ્ફ એક યુનિક રીતે મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે. આનાથી એક વસ્તુ સાબિત થાય છે કે મહિલાઓને વધુ શક્તિશાળી બનાવવાની ઈચ્છા ભારત સરકાર અને નરેન્દ્ર મોદી રાખી રહ્યા છે. અને તમે છેલ્લા બજેટમાં જોઈએ તો આપણને એક વાત સ્પષ્ટ રીતે જોવા મળે છે કે મહિલાઓ માટે વિશેષ પ્રબંધનો, વિશેષ આયોજનો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. તો આજનો કાર્યક્રમ અનેક રીતે છે અને અનેક મહિલાઓને પ્રેરણા મળશે. માત્ર ભલે કાર્યક્રમ નવસારીમાં હોય પણ અલ્ટિમેટલી આખા દેશની મહિલાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ સંદેશ છે કે તમે આગળ આવો, અમે સરકાર તમારી સાથે છે, હું તમારી સાથે છું. ગઈકાલે પણ એમણે નવસારીના કાર્યક્રમની વાત કરીને એવું કીધું હતું કે આવતીકાલનો દિવસ મારા માટે બહુ વિશિષ્ટ રીતે ઉજવણીનો દિવસ છે. તો આ એક રીતે જોવા જઈએ તો આનાથી મહિલાઓને પ્રેરણા મળશે, તાકાત મળશે, શક્તિ મળશે અને જે મહિલાઓ ખાસ કરીને ઘરે જ બેસી રહી છે એને બહાર નીકળવાનું અને કંઈક કરી છૂટવાનું આહવાન મળશે. આભાર કૃષ્ણકાંતભાઈ અમારી સાથે જોડાવા બદલ.